આંબરડી ગામમાં મંદિર તોડી પાડતું તંત્ર। કલેક્ટરશ્રીની કોર્ટમાં આવેલ ચુકાદા સામે ટ્રસ્ટ દ્વારા મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં અપીલ કરાઈ છે, છતાં પણ તંત્રએ બાંધકામ તોડી પાડ્યું। ટ્રસ્ટી શ્રી દીપકભાઈ સભાયા 5 ઈસમોએ મુખ્ય માર્ગ ઉપર લાખો રૂપિયાની કિંમતી જમીન ઉપર કર્યું હતું દબાણ। ગેરકાયદેસર રીતે બાંધકામ કરી નવરાત્રી લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટ માટે કોમર્શિયલ ઉપયોગ શરૂ કર્યો હતો। જિલ્લા મહેસૂલી તંત્ર સુધી ફરિયાદ બાદ તપાસના અંતે દબાણ દૂર કરી દેવાયું। ગ્રામજનોમાં મહેસૂલી વિભાગની કામગીરીથી ખુશીનો માહોલ છવાયો। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જોગીદાસ બાપુ ખુમાણની આંબરડી ગામે 5 ઈસમોએ મુખ્ય માર્ગ ઉપર મંદિર બનાવી લઈ મંદિરના નામે લાખો રૂપિયાની કિંમતની 20 ગુઠા મતલબ 1.25 વીઘા મતલબ અડધો એકર જમીન ઉપર મંદિર બનાવવાના નામે ગ્રામ પંચાયતની જમીન ઉપર મોટો વરંડો વાળી લઈ મોટો ડેલો મૂકી દઈ ડેલા ઉપર સભાયા પરિવાર શ્રી આશાપુરી ખોડિયાર માતાજી સેવા ટ્રસ્ટ આંબરડી તાલુકો સાવરકુંડલા નામનું ધાર્મિક બેનર ચિતરાવી લઈ ડેલા ઉપર લગાડી દઈ ધર્મની આડમાં ગ્રામ પંચાયતની જમીન ઉપર ગેરકાયદેસર રીતે મોટું દબાણ ઊભું કરી દેવાયું હતું। ગેરકાયદેસર રીતે બાંધકામ કરવાનું શરૂ કરાયું હતું અને પણ હજુ તો આ ધર્મના નામે ધન કમાવાનું નવરાત્રી લગ્ન પ્રસંગો પાર્ટી પ્લોટ માટે ભાડે આપી કોમર્શિયલ ઉપયોગના માંડ મંડાણા હતા। ત્યાં તો આ બાબત જિલ્લા મહેસૂલ તંત્રના જાણે આવી ગઈ કે આંબરડી ગામે મેઇન રોડની સાઈડ ઉપર આવેલ લાખોની કિંમતવાળી સરકારી પડતર જમીન કે જેના ઉપર 5 ઈસમોએ ગેરકાયદેસર કબજો દબાણ કરેલ છે, જે બાબતે સક્ષમ ઓથોરિટીએ સરકારની ઝુંબેશને અનુરૂપ નિયમાનુસાર કાર્યવાહી કરી પ્રાંત અધિકારીના માર્ગદર્શન નીચે મામલતદાર અને તેની ટીમે સ્થળ પર પોલીસ કાફલા સાથે જઈ આંબરડી ગામના 5 ઈસમોએ દબાણ કરેલ લાખો રૂપિયાની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવેલ છે। મહેસૂલ વિભાગની આ કામગીરીથી ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે તંત્રનું બુલડોઝર હવે માત્ર શહેરો અને મહાનગરો પૂરતું જ મર્યાદિત નહીં રહે, પણ દાદાગીરીથી આ રીતે મિલકત ઊભી કરશે કે દબાણ કરશે તો તે ગામડું હોય કે શહેર હોય, સમાન નીતિથી દબાણો દૂર કરવામાં આવશે। નામ મહેશ ચોટવડિયા, આંબરડી ગામ આપ જોઈ રહ્યા છો આંબરડી ગામેથી ડિમોલેશન ચાલી રહ્યું છે। આ પ્રયાસ એવું હતું આ જગ્યા કે સાર્વજનિક ઉપયોગ હેતુ એક પરિવારને પણ તમામ ગામના સહયોગથી આ જગ્યાની અંદર સાર્વજનિક ઉપયોગ થાય, કોઈ નાનો વર્ગ હોય તો એ પણ કોઈ હારો મોડો પ્રસંગ કરી શકે આ જગ્યાની અંદર એ હેતુથી આ નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું। ત્યારે ખરેખર ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે અમારી મહેસૂલમાં અરજીઓ પેન્ડિંગ હોવા છતાંય અને વિવાદિત આ કેસ ચાલી રહ્યો હોવા છતાંય તંત્ર દ્વારા આપ જોઈ શકો છો કે આંબરડી ગામે ડિમોલિશન કાર્ય કરવામાં આવી રહ્યું છે। ખૂબ શરમજનક વાત કહેવાય, ખૂબ નિંદનીય વાત કહેવાય કે જે રામના નામે મત માંગતી સરકાર, રામના નામે જીતતી સરકાર આજે આ ધાર્મિક પ્લેસ પાડી રહી છે। આપ જોઈ શકો છો આ ખરેખર આનાથી મોટી દુઃખની વાત આ લોકશાહી દેશમાં કોઈ હોઈ ન શકે। આપ જોઈ શકો છો અમે પણ શાંતિપ્રિય માણસો છીએ, શાંતિમાં માનનારા છીએ। તંત્ર અને પોલીસ તંત્ર તો ચીટણીનું ઠાકર છે કે હુકમના આધારે તેઓ પ્રોટેક્શન આપતા આવ્યા છે અને આપ જોઈ શકો છો કેટલા ગામ લોકો સહયોગ કરી રહ્યા આપ જોઈ શકો છો તમામ લોકો સહયોગ કરી રહ્યા છે તંત્રને। પરંતુ આ લોકશાહીનું ખૂન છે, આ દેશમાં લોકશાહી હોય એવું કાંઈ છે જ નહીં।
અધિકારીઓ પદાધિકારીના ઈશારે કામ કરે છે. કેટલાય મહાનગરોમાં અને ગામડાઓમાં સારું કોમર્શિયલ હેતુ બિલ્ડિંગો બંધાયેલા છે. કેટલાય શોપિંગો બની ગયા છે. કરોડો અબજો રૂપિયાના કેટલાય કર ચોરી કરે, કેટલું કરે છે. પરંતુ સત્તાના ઈશારે, પદાધિકારીઓના ઈશારે એનો વાળ પણ વાંકો નથી થતો. ત્યારે આમાં લોકશાહી જેવા દેશમાં કંઈ રહ્યું નથી. આની કરતા તો ગોરાઓ પણ સારા હતા. એટલે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આવનારા સમયની અંદર અમે કાયદાની રૂએ લડી લેવાના છીએ. અમે શાંતિપ્રિય માણસો છીએ. અમે સહયોગ કર્યો છે આ ડિમોલેશનમાં, પરંતુ અમે કાયદાની રૂએ લડવાના છીએ. અને આનો પડઘો સમગ્ર ગુજરાતમાં પડવાનો છે, એમાં કોઈ બે મત નથી. થેન્ક યુ.